નલિયા જિલ્લા પંચાયત અને તેની અંદરની 6 તાલુકા પંચાયત બેઠકો 5 કમળ 16 કળાએ ખીલશે તેવું નલિયા ખાતે જિલ્લા પંચાયત નલિયાના ઉમેદવાર મહાવીરસિંહ જાડેજાના પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સંબોધનમાં જણાવ્યું હતું। નલિયા મધ્ય શ્યામજી કૃષ્ણ વર્મા ભવન ખાતે જિલ્લા પંચાયતના નલિયા બેઠકના ઉમેદવાર મહાવીરસિંહ જાડેજાના મધ્યસ્થ પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય પીએમ જાડેજાએ જણાવ્યું હતું કે આ વખતે ભાજપ દ્વારા 5 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। સરકાર દ્વારા અબડાસામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ સમાજો માટે વિકાસના કાર્યો કરી રહ્યા છે, જેથી લઘુમતી સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે અને તેમની માંગણી મુજબ ભાજપે 5 જેટલા લઘુમતીને અબડાસા તાલુકા પંચાયતની ટિકિટ આપી છે। સરકાર દ્વારા નલિયા ખાતે કોલેજ, નલિયાના રોડ રસ્તા, પાણી યોજના, કોઠારામાં આઈટીઆઈ, નર્મદાના નીર અબડાસાને પહોંચાડવાના નક્કર કાર્ય સહિતના કામો, ગરીબ કલ્યાણની અનેક યોજનાઓ સહિતના કાર્યો કર્યા છે। તેમના દ્વારા સતત સરકાર શ્રીના અબડાસાના વિકાસ કાર્યો માટે રજૂઆત કરાય છે અને સરકાર અબજોની ગ્રાન્ટ ફાળવી રહી છે, જેથી અબડાસાના નાગરિકો વિકાસને જોઈ આ વખતે મત આપશે। તાલુકા ભાજપ પ્રમુખ જયદેવસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી પરેશ ભાનુશાલી, માજી તાલુકા પંચાયત પ્રમુખ મૂળરાજ ગઢવીએ તેમના સંબોધનમાં ભાજપની સંગઠન શક્તિ સામે કોંગ્રેસ અબડાસામાં તિતર-બિતર હોવાનું જણાવી ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નલિયા જિલ્લા પંચાયત ઉમેદવાર મહાવીરસિંહ જાડેજાએ ભાજપનો દરેક કાર્યકર્તા તનતોડ મહેનત કરી રહ્યો છે અને પાર્ટી એકજૂટ બની પ્રચાર કરી રહી છે। સાંસદથી લઈ સરપંચ સુધી ભાજપના કાર્યકાળમાં પ્રજા વિકાસના કામો અને પ્રશ્નો ઉકેલવા થઈ રહેલા કામો જોઈ રહી છે। આ વખતે તાલુકામાં તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો ભાજપ જીતશે તેવું જણાવ્યું હતું। ત્યારે તાલુકા જિલ્લાની ચૂંટણી ચાલુ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને અગાઉ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતે જે કામ કર્યા છે, ખૂબ જ કામ કર્યા છે। જે કામમાં જે રજૂઆત આવી એ કામની હોય કે જે પણ રજૂઆત હોય, રોડની હોય, પુલની હોય, કોઈ પણ રજૂઆત એ ખૂબ કામ થયા છે। એના કારણે જે કામમાં અમે જઈએ છીએ ખૂબ આવકારો મળે છે, ખૂબ પબ્લિક ભેગી થાય છે અને એમને સંતોષ છે કે એમ કે અમે કહીએ કોઈ તમારું સૂચનો જ કહો કે અત્યારે સૂચન કોઈ નથી કહેવું, અમને સંતોષ છે। હવે એક જ વાત છે કે અમારા તાલુકા જિલ્લાના ઉમેદવાર લીડથી જીતે એ તમારે સપનું છે। એટલે તમામ લોકોનો એક જ અવાજ છે કે ભારતીય જનતા પાર્ટીની બધી સીટો તાલુકા જિલ્લાની આવે એવી રીતે બધાએ અત્યારે પાર્ટીના કાર્યકર્તા અને તમામ પૂર્વ માજી તાલુકાના જિલ્લાના અને પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્ય તરીકે જે કામ કરેલા છે, સંસદ તરીકે એના અમને અત્યારે બેનિફિટ મળી રહ્યું છે। એનું એમને વધારે શું છે, ટિકિટો આપી એ પ્રમુખ પણ જે લઘુમતી સમાજ પોતાની છે એ વિકાસના કારણે અને એને કામથી સંતોષ છે। અત્યારે પશુપાલકો હોય, ખેડૂતના જે પૈસા જમા થાય છે, પછી નર્મદાની લાઈનનું કામ ચાલુ છે, એ બધું જોઈ અને એ લોકોને ખરેખર એમ થાય કે ભારતીય જનતા પાર્ટી પછી રાશન અત્યારે મળી રહ્યું છે, આયુષ્માન કાર્ડ, આ બધાએ કામ જોઈ ભારતીય જનતા પાર્ટીને અને જોડાણા અને એમને કીધું અમને ટિકિટ આપો અને જેનાથી 5 ટિકિટો આપણે એ લોકોને આપી છે અને એને પણ સંતોષ છે અને અમને પણ એમ થાય છે કે આવતા વખતે જે ધાર્યું નહીં હોય એવી અબડાસામાં બહુમતીની બધી સીટો આવશે।